નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છની સરહદે હરામીનાળા સુધીના રોડનું કામ સંપન્ન। 8 કિલોમીટરનો રોડ બની જતા સુરક્ષા વ્યવસ્થા થશે સઘન। હરામીનાળાને અડીને બીએસએફ દ્વારા બનાવાઈ ચોકી। ગાંધીધામમાં પરિણીતા પર બળાત્કારની નોંધાઈ ફરિયાદ। પીડિતાએ અરજી કર્યા બાદ પોલીસે નોંધ્યો ગુનો। નલિયાકાંડ બાદ ગાંધીધામમાં બળાત્કારની ઘટનાથી ચકચાર। ભચાઉમાં તસ્કરોએ 4 બંધ મકાનને બનાવ્યા નિશાન। ગેસના બોટલ સહિત ઘરવખરીની કરાઈ ચોરી। 2 દિવસ પૂર્વે જ મંદિરને અભડાવ્યું હતું તસ્કરોએ। સ્કૂલ ફી નિર્ધારણ મુદ્દે સરકાર અને તંત્ર કડક। આગામી 15મી સુધી શાળાઓને આપવી પડશે વિગત। કચ્છની 70% શાળાઓએ જાહેર કરી વિગતો। દેશના પશ્ચિમી છેડે આવેલો સરહદી કચ્છ જિલ્લો રાષ્ટ્રની સુરક્ષા માટે કેન્દ્રબિંદુ સમાન છે। કાશ્મીરમાં ચાલતી તંગદિલીભરી પરિસ્થિતિ વચ્ચે શાંત જણાતી કચ્છની સંવેદનશીલ સરહદ પરથી ક્યારે ઘૂસણખોરી થઈ જાય તે કહી શકાય નહીં। તેથી કચ્છની રણભૂમિ સરહદ, ક્રીક સરહદ અને દરિયાઈ સીમા દેશની સુરક્ષા માટે મહત્વની સીમા રેખાઓ છે। સરહદને લગતા આ સમાચાર એટલા માટે મહત્વના અને આનંદના છે કે કચ્છની ક્રીક સરહદ વિસ્તારમાં છેક હરામીનાળા સુધી રોડનું કામ સંપન્ન થઈ ગયું છે। આ મહત્વના માર્ગનું કામ પૂર્ણ થતા સીમા સુરક્ષા દળ માટે સીમા ચિહ્ન વિકાસ કહી શકાય। ઈસવીસન 1965 અને 1971માં કચ્છની સરહદ પર પડોશી દેશ પાકિસ્તાન સાથે 2 યુદ્ધો થઈ ચૂક્યા છે। આ ઉપરાંત અવારનવાર કચ્છની અતિ સંવેદનશીલ સરહદ પરથી નાપાક ઘૂસણખોરી થતી રહે છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેલા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના સરહદી વિસ્તારના વિકાસ માટે અનેક કામગીરીઓ કરી। રણકાંધીને ધબકતી રાખવા રણોત્સવ શરૂ કર્યો। છેક છેવાડા સુધી નર્મદાનું પીવાનું પાણી જવાનો સુધી પહોંચાડ્યું। સરહદી વિસ્તારની ચોકીઓના વિકાસ માટે મહત્વની કામગીરીઓ કરી। ત્યારે કચ્છના સરહદી વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અને એ છે હરામીનાળા સુધી બનેલો મહત્વનો 8 કિલોમીટરનો માર્ગ। આ માર્ગ સીમા સુરક્ષા દળના જવાનો માટે રસ્તો રામસેતુ સમાન બની રહેશે। કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો 8 કિલોમીટરનો માર્ગ છેક હરામીનાળાને જોડી રહ્યો છે। બોર્ડર પિલર નંબર 1170 થી 1175 સુધી આ માર્ગ બનાવવામાં આવ્યો છે। એટલે બીએસએફ હવે હરામીનાળાના મોં સુધી પહોંચી ચૂકી છે। અગાઉ બીએસએફના જવાનો દલદલ પ્રકારના કાદવ કીચડમાંથી પસાર થઈને પેટ્રોલિંગ માટે જતા હતા, જ્યારે હવે તેઓને સરહદ પર પેટ્રોલિંગ કરવા જવા માટે સરળતા અનુભવશે। અગાઉ પગપાળા જઈને જવાનો પેટ્રોલિંગ કરવા જતા, પરંતુ તેમાં સમયસર પહોંચવા સહિતની અનેક દુવિધાઓ થતી। ત્યારે આ માર્ગના નિર્માણ બાદ બીએસએફના વાહનો સહિતના સાધનો પણ હરામીનાળા સુધી પહોંચી શકશે। છેલ્લા લાંબા સમયથી આ મહત્વના માર્ગનું કામ ચાલતું હતું। ગત સપ્તાહે જ કામ સંપન્ન થતા આ મહત્વનો માર્ગ સરહદની સુરક્ષા કરવાના હેતુસર ધમધમતો થયો છે। હરામીનાળા સુધીનો 8 કિલોમીટરનો માર્ગ બની ચૂક્યા બાદ સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળા પાસે જ ચોકી બનાવાઈ છે। આ આઉટપોસ્ટ પરથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે। અગાઉ કોઈ જ સુવિધાઓ ન હોતા હરામીનાળાથી 8 થી 10 કિલોમીટર અંદર સુધી જ બીએસએફનો પહેરો રહેતો અને સમયાંતરે બીએસએફના જવાનો ક્રીક વિસ્તારમાં પગપાળા જઈને હરામીનાળા સુધી પેટ્રોલિંગ કરતા હતા। પરંતુ આ માર્ગના નિર્માણ બાદ તાત્કાલિક બીએસએફની આઉટપોસ્ટ બનાવી દેવાઈ છે। આ ચોકી પર બીએસએફના જવાનોની હવે સતત હાજરી રહે છે। રોડ માર્ગે તાત્કાલિક હરામીનાળા સુધી પહોંચી જતી બીએસએફની ટુકડીઓ પૈકી કેટલાક જવાનો ચોકી પરથી વોચ રાખે છે અને કેટલાક જવાનો આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને હરામીનાળાની સંવેદનશીલ સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। હરામીનાળાને અડીને જ સીમા સુરક્ષા દળ દ્વારા આઉટપોસ્ટ બનાવવામાં આવેલી છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના સીમાચિહ્ન રૂપ કહી શકાય। ગાંધીધામની પરિણીતા ઉપર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। નલિયાકાંડ બાદ ગાંધીધામની આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે। ગાંધીધામના વોર્ડ નંબર 12C લીલાસ્તા નગર પ્લોટ નંબર 51માં રહેતી પરિણીતાને ચામાં નશાની ગોળીઓ પીવડાવી 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાનો બનાવ સપાટી પર આવ્યો છે। દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ પોલીસ મથકે અરજી આપતા પોલીસે તપાસ આરંભી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। પરિણીત મહિલા
પીડિતાએ પોતાના ઉપર દુષ્કર્મ આચરાયું હોવાના આરોપસર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી, જેમાં તેની દુકાનમાં તેના પડોશીએ તેને મદદ કરી હતી અને તે રીતે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન તેમના પાડોશી શખ્સ તેમના અન્ય 2 મિત્રો સાથે અવારનવાર દુકાને આવતો હતો. એક દિવસ ચામાં નશીલી દવા પીવડાવી તેની સાથે મુન્નો, હિતેશ અને મહેબૂબ નામના 3 શખ્સોએ દુષ્કર્મ આચરીને વિડીયો પણ ઉતાર્યો હતો અને આ અંગે પીડિતાએ પોતાના પતિ તથા સસરાને વાત કરતા ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. દુષ્કર્મ આચરનાર શખ્સો ખૂબ જ જનૂની, માથાભારે અને પૈસા પાત્ર હોવાથી પોલીસની વગ ધરાવતા હતા. તેથી પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરીને તેનું શોષણ કરતા હતા. આરોપી મુન્નાભાઈ ઉર્ફે રજનીકાંત ભગવાનભાઈ ગણાત્રા, મહેબૂબભાઈ, હિતેશભાઈ દવે, મીનાબેન ગણાત્રા, સંગીતાબેન ગણાત્રા અને કોમલબેન ગણાત્રા સામે કાર્યવાહી કરવા પીડિતાએ અરજી કરી હતી. આ બાબતે એ ડિવિઝન પીએસઆઈ જે.એચ. ગઢવીનો સંપર્ક સાધતા અરજદારની અરજી મળી હોવાનું જણાવ્યું હતું અને અરજીની તપાસ કર્યા બાદ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. मैं गांधीधाम में रहने वाली एक सीधी सादी घर में रहने वाली औरत, मेरे साथ बलात्कार शोषण किया गया है. जुआ गांधीधाम में वोडाफोन के नीचे चलाने वाले मुन्ना भाई, रजनीकांत गणत्रा, भगवान भाई गणत्रा, महबूब भाई, हितेश भाई, जो मेरे घर पे आके मेरे को बलात्कार कर रहे हैं, खुला शोषण 6 साल से मेरे को यूज़ कर रहे हैं और मेरे को घर पे आके छुरियाँ दिखा रहे हैं. मैंने खुली धमकियाँ दी है कि सीसी कैमरा के आगे आपको 6 टुकड़े कर देंगे अगर आप पुलिस में मेरी कंप्लेन लिखवाइए. साहब मेरे को अभी 6 साल से मैं मानसिक हो गई हूँ. अभी आप मेरे को रक्षण नहीं देंगे तो मैं आज यहीं पे सुसाइड कर दूंगी. साहब मेरे को पुलिस रक्षा दो. मेरे पे हमले हो रहे हैं. मैं अपने घर के बाहर से निकल नहीं पा रही हूँ. 6 साल से मेरे पति को मेरे बेटे को घर से निकाल दिया है मानसिक त्रास की वजह से. मतलब तीनों को घर में जेल में डाल के रात को 12 बजे 1 बजे खुला दरवाजे तोड़ के हमको खुली धमकियाँ मिली है. मेरे घर में ही आके मेरे को छुरियाँ दिखा के मेरे से बलात्कार किया गया है. सर मेरे को नींद की गोलियां खिला के मेरे को इंजेक्शंस लगवा के मेरे से बलात्कार किए गए. मेरे घर में ही मेरे को धमकियां दी गई है कि मेरे साथ नहीं. मुन्ना भाई और महबूब भाई, मुन्ना भाई अकेले थे. उनके घर वाले आके मेरे को धमकी देते थे, मुन्ना के साथ नहीं सोएगी तो ये मुन्ना सुसाइड कर देगा, मैं आप तेरे घर में ही सुसाइड कर देगा, तुझे भी मार डालेगा. मेरे पे हमले किए. मैं आधी रात को अपने अहमदाबाद भाग गई मेरे पियर में और मेरे पे हमले हो रहे हैं. मेरे घर में ही मेरे पे हमले हो रहे हैं. છેલ્લા 6 વર્ષથી પરિણીતાનું શોષણ કરવામાં આવતું હતું ત્યારે હવે જ્યારે ફરિયાદ કરાઈ છે ત્યારે અનેક નલિયાકાંડની જેમ અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે, પરંતુ પીડિતાનું માનીએ તો છેલ્લા 6 વર્ષથી તેના પર ટોર્ચર કરવામાં આવતું હતું. કોઈને પણ વાત કરવા અથવા પોલીસમાં ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓ આપતા હતા. અંતે સહનશીલતાએ હદ વટાવતા પરિણીતાએ ગાંધીધામ એ ડિવિઝનનું શરણું લીધું હતું. उसने महबूब भाई और हितेश भाई ने उसके साथ मिल के जोर ज़बरदस्ती कर मेरे को धमकियाँ दे के कि तुम मुन्ना से शादी नहीं करेगी तो मुन्ना से शादी नहीं करेगी तो वो सुसाइड कर देगा, उस तेरी कंप्लेंट जाएगी. मेरे को धमकियाँ दी है. इसलिए मैं 6 साल से बिना, मेरे पास रक्षा नहीं थी, मेरे पे हमले हो रहे थे, इसीलिए मैं यहाँ नहीं पहुँच पाई थी. पर अभी मैं यहाँ पहुँची हूँ तो आप मुझे जान बचाओ. मेरे बेटे को अनाथ कर, मेरे को धमकियाँ दी है कि नहीं करोगे तो तेरे बेटे को अनाथ कर दूंगा. मेरे को इसकी मम्मी सविता बेन भगवान दास गणत्रा, इसका भाई रमेश भाई गणत्रा, इसकी बहन मीना बेन, इसकी पत्नी संगीता बेन, ये सब मेरे को बोले तू इसके साथ रह, इसको संभाल ले. सब आके मेरे को घर में आके धमकियां दे के गए कि इसको नहीं संभालेगी तो ये मर जाएगा. पुलिस से मुझे मेरी सुरक्षा, जो औरत की, एक हिंदू औरत के साथ इतना बड़ा, मैं अपने घर में बैठी हूँ, इतना घर पे आके बलात्कार हुआ है, उसकी सुरक्षा चाहिए मुझे. मेरी आज़ादी चाहिए. जो एक औरत के साथ मेरे को मेरे काम नहीं करने दे रहा है. घर के काम करेगी, कोई काम करेगी तो तुझे निकाल दूंगा, तुझे धमकियां दे रहा है. इसे FIR के लिए बोल रहे हैं आपको 48 घंटे और इंतजार करना पड़ेगा. मैं आज 2 दिन से इधर धक्के खा रही हूँ. आप CC फुटेज में देख लो, मेरी कोई इधर फरियाद नहीं लिख रहा है. साहब इतना बड़ा, और उधर से बोल रहे हैं आप 6 साल आए नहीं, इधर से मैं आने के बाद मेरी कोई फरियाद नहीं लिख रहा है.
मेरे पे हमले हो रहे, मैं घर से बाहर नहीं निकल पा रही हूँ, मैं अकेली थी इसलिए आ नहीं पा रही। ભુજના સરપટ નાકા પાસે આવેલ રાતી તલાવડી પાસેથી મૃત નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ઘટના પગલે એક તબક્કે તો લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો, પરંતુ જે સ્થિતિમાં બાળકી મળી આવી અને તેની પાછળની હકીકત સામે આવતા લોકોના હૃદય પણ દ્રવી ઉઠાયા હતા। શહેરના સરપટ નાકા બહાર રેલવે પાટા ક્રોસ કરતાની સાથે જ રાતી તલાવડી વિસ્તાર આવેલો અહીંના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી મૃતક નવજાત બાળકી મળી આવી હતી। ઘટનાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે પંચનામું કરતા ગરીબીની કરુણતા દર્શાવતી હકીકત સામે આવતા માનવતાનું શીશ ઝૂકી જાય તેવી આ ઘટના હતી। મૂળ અમદાવાદના અને 2001થી ભુજમાં રહેતા ગંગાબેન મારવાડીની આ નવજાત બાળકી હતી। અગાઉ તેમની 3 પુત્રીઓ હતી। ગંગાબેનને 8 માસનો ગર્ભ હતો ત્યારે તેનો પતિ તેને ત્યજીને ચાલ્યો ગયો હતો। પોતે પણ લાચાર હોતા કોઈ ખાસ કામ કરી શકતા ન હતા, છતાં 3 પુત્રીઓની ભરણ પોષણ કરતી આ 35 વર્ષીય મહિલાની ડિલિવરી આસપાસની દાયા દ્વારા કરાઈ હતી, જેમાં બાળકી મૃત જન્મતા તેને આસપાસમાં જ ખાડો ખોદીને દાટી દેવામાં આવી હતી। કૂતરાઓએ ગંધ આવતા નવજાત બાળકીને બહાર કાઢી હતી અને લોકોને ધ્યાને નવજાત શિશુનો મૃતદેહ આવતા હોહા મચી ગઈ હતી। પરંતુ પોલીસે જ્યારે લોકોને પંચનામું લખાવવાનું જણાવ્યું ત્યારે બાળકીની માતા જ નિવેદન આપવા સામે આવી હતી અને પોતાની પાસે ખાવા પીવાની પણ સગવડ ન હોતા બાળકીની અત્યેષ્ટિ કઈ રીતે કરવી તે યક્ષ પ્રશ્ન હતો। તેવામાં લાચારી વશ તેણે બાળકીને ખાડો ખોદીને દાટી નાખી હતી અને આ હકીકત સામે આવતા લોકોના હૃદય પણ દ્રવી ઉઠ્યા હતા। ભચાઉ શહેરના મહાવીરનગરમાં આવેલ માંડવી ચોકમાં તસ્કરોએ તરખરાટ મચાવ્યો હતો। 4 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ઘરવખરીનો સરસામાન ચોરી જતા રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। તસ્કરોના હાથે નિશાન બનેલા મકાન માલિકો છગનલાલ નરસિંહભાઈ પ્રજાપતિ, સંદીપભાઈ રાજસ્થાની, ધરમશીભાઈ કરશન નંદુ અને પ્રેમજીભાઈ વજાભાઈ ગાલાના બંધ મકાનોના પાછળના ભાગેથી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનોમાં રહેલ ગેસના બોટલ, ગેસના ચૂલા, ઇલેક્ટ્રિક મોટર તેમજ ઘરવખરીનો સરસામાન તફડાવી ગયા હતા। તસ્કરો કોઈ વાહન લઈને આવેલા હોવાનું રહેવાસીઓનું માનવું છે। વહેલી સવારે ચોરી થયાની જાણ થતાં ભચાઉ પોલીસને જાણ કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં આવેલ દરિયાસ્થાનમાંથી 2 દિવસ પૂર્વે તસ્કરોએ દાનપેટીમાંથી 5000 જેટલી રોકડ તફડાવી ગયા હતા, તો એક ઓફિસમાં પણ હાથ ફેરો કર્યો હતો। શહેરમાં નાની મોટી ચોરીના બનાવો રોજિંદા બની ચૂક્યા છે, પરંતુ પોલીસને ફરિયાદ લેવામાં કોઈ રસ નથી, જેના કારણે ચોર શખ્સો ફરીથી આવા બનાવોને અંજામ આપતા રહે છે। ચોરીના બનાવો અટકાવવા માટે શહેરમાં નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। ભુજ શહેરના અતિપોષ એવા હોસ્પિટલ રોડ પર થયેલા દબાણોને દૂર કરવા માટે છેલ્લા 4 દિવસથી મુહિમ શરૂ કરાઈ છે। પ્રથમ તબક્કામાં સંપાદન થયેલી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે રાજકોટ નાગરિક બેંકથી ડોક્ટર VH પટેલ હોસ્પિટલ સુધીના માર્ગ પરના દબાણોને દૂર કરવા માટે ભાડા દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અંદાજિત નાના મોટા 20 જેટલા દબાણકારોને ભાડા દ્વારા નોટિસ પાઠવીને દબાણો દૂર કરવા જણાવવામાં આવશે। ત્યારબાદ જો દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર નહીં કરાય તો દબાણોને તોડી પાડવાનું આયોજન ભાડા દ્વારા હાથ ધરાયું છે। ભાડાના ટાઉન પ્લાનર શ્રી દોરીવાલાએ જણાવ્યું કે હોસ્પિટલ રોડ પર સેફ્રોન બિલ્ડિંગમાં આવેલ 9 દબાણકારોના ઓટલા, શેડ ઉપરાંત સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ, શાંતિ નિકેતન, રવેચી એપાર્ટમેન્ટ, પારસ એપાર્ટમેન્ટ, જેપી કોટેજીસ જેવા 20 જેટલા દબાણકારોને હટાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તાત્કાલિક તમામ દબાણોને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા એકાદ સપ્તાહથી ભાડાનું તંત્ર દબાણ હટાવો ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને હોસ્પિટલ રોડ પર થયેલ તમામ દબાણોને દૂર કરવા માટે ભાડાનું તંત્ર સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે। ત્યારે બીજા તબક્કાના દબાણોનો સર્વે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે હવે આ દબાણો ક્યારે હટાવવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે। ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી બેફામ ફી પર લગામ કસવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો। પ્રાઇવેટ સ્કૂલોમાં ફી નિર્ધારણનો વિધેયક પસાર કરીને શિક્ષણના થતા વેપારીકરણને અંકુશમાં લેવા સરકારે પગલાં લીધા છે, જેમાં શાળાઓ કેટલી ફી વસૂલી રહી છે તેની વિગતો તંત્રને આપવા આદેશ કરાયો છે, જેમાં કચ્છની 100 જેટલી શાળાઓએ પોતાની વિગતો રજૂ કરી છે। સરકારે ફી નિર્ધારણના કાયદો લાદ્યા બાદ તેનું કડક અમલીકરણ થાય તે દિશામાં પણ પ્રયાસો કરાયા છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી મુદ્દે ખાનગી શાળાઓ દ્વારા લેવાતી ફીની વિગતો 10મી મે સુધી સુપ્રત કરવા આદેશ કર્યો હતો।
ત્યારે જિલ્લામાં આવેલી 145 જેટલી શાળાઓને 10મી તારીખ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ત્યારે આજે અંતિમ તારીખ સુધીમાં જિલ્લાની 145 શાળાઓમાંથી 100 જેટલી શાળાઓએ પોતાની ફીની વિગતોનું એફિડેવિટ રજૂ કરી દીધું છે। અન્ય જિલ્લાઓમાં પણ મહદઅંશે આ પ્રકારે જ કામગીરી થતા સરકાર દ્વારા સમય મર્યાદા વધારીને આગામી 15મી તારીખ સુધીની મુદત ખાનગી શાળાઓને અપાઈ છે। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યના જણાવ્યા પ્રમાણે આગામી 15મી તારીખ સુધીમાં તમામ ખાનગી શાળાઓને પોતાની ફીની વિગતો આપવાની રહેશે। હાલ સુધીમાં 145માંથી 70% જેટલી શાળાઓએ વિગતોની ફાઇલ એફિડેવિટ કરીને રજૂ કરી છે। વધુમાં તેમણે એવું પણ ઉમેર્યું હતું કે જે શાળાઓએ વિગતો આપી છે તેની પ્રાથમિક તપાસણી કરતા 4 શાળાઓની ફી નિયમો કરતા વધુ છે, પરંતુ આ શાળાઓ CBSE બોર્ડની હોતા સરકારશ્રીના સૂચના પ્રમાણે કાર્યવાહી કરાશે। હાલ તો શાળાઓની વિગતો અંકે કરીને શિક્ષણ વિભાગને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે અને સરકાર દ્વારા આવેલી વિગતોનું મૂલ્યાંકન કરીને જે પગલાં લેવા આદેશ કરાશે તેનો અમલ તંત્ર દ્વારા થશે। છેલ્લા 6 માસથી જહાજના ક્રૂ મેમ્બરોને પગાર ચૂકવવામાં ના આવતા હાઈકોર્ટમાંથી વિશેષ ઓર્ડર મેળવીને નોટિકલ ગ્લોબલ 7 અને નોટિકલ ગ્લોબલ 16 નામના 2 જહાજોને જપ્ત કરવામાં આવ્યા હતા। બાદમાં તેમાં સતત ત્રીજી વખત રાશન પાણી ખલાસ થઈ જતા કંડલા પોર્ટ દ્વારા આજે જહાજમાં રાશન પાણી પહોંચાડવામાં આવ્યું હતું। ક્રૂ મેમ્બરોને પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી હાઈકોર્ટમાંથી જપ્તીના ઓર્ડર મેળવી 2 જહાજોને કંડલાથી 19 નોટિકલ માઇલ દૂર સાંકેતિક રીતે ઊભા રાખી દેવાયા છે। છેલ્લા 2-1 માસથી આ બંને જહાજો એરેસ્ટ હોઈ ક્રૂ મેમ્બરોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે ફરી રાશન પાણી અને દવાનો જથ્થો ખલાસ થઈ જતા તંત્રને જાણ કરાતા આજે પુરવઠો પહોંચાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। માંડવી તાલુકાના રાયણ અને નાગલપર વચ્ચેના નદીપટમાંથી રેતી ચોરી કરતા વાહનો તંત્રએ ઝડપી પાડ્યા હતા। કોઈપણ પ્રકારની મંજૂરી કે રોયલ્ટી ભર્યા વિના રેતીની ગેરકાયદેસર ઉઠાંતરી કરવામાં આવતી હતી। ત્યારે આજે માંડવી મામલતદાર કચેરીની ટીમ દ્વારા દરોડો પાડીને રેતી ચોરીની ઘટનાનો પર્દાફાશ કરાયો હતો। ઈધરાના નાયબ મામલતદાર જાડેજા, સર્કલ ઓફિસર ઝાલા સહિતની ટીમે રાયણ સમીપે આવેલ નદીના પટમાંથી રેતી ચોરીની ઘટના ઝડપી પાડી હતી, જેમાં 9 ટ્રેક્ટર સહિત રેતી ભરવાના સાધનો ઝડપી પાડવામાં આવ્યા હતા। તો ભુજ માંડવી રોડ પરથી 4 ઓવરલોડ ભરેલી ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી। આ 4 ટ્રકોમાં બોક્સાઇડનું ઓવરલોડ પરિવહન કરવામાં આવતું હતું। ત્યારે વાહનો સાથે તેમના સંચાલકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા। રેતીની ચોરી કરનાર વાહનો પાસે કોઈ મંજૂરી કે રોયલ્ટી પાસ પરમિટ ન હોવાના કારણે મામલતદાર કક્ષાએ દંડનીય કાર્યવાહી કરીને વાહનો મુક્ત કરવામાં આવશે। જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાહનો જપ્ત રાખવામાં આવશે તેવું SK ડાભીએ જણાવ્યું હતું। તો બોક્સાઇડનું ઓવરલોડ પરિવહન કરતી ટ્રકો સામે પણ કાર્યવાહી કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું। અમારે સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર ઈધરા જાડેજા સાહેબની સાથે રાખી અને મોટી રાયણ નદીના પટમાં રેતી વહન કરતા ટ્રેક્ટરોને ઓચિંતી રેડ પાડી અને પકડવામાં આવેલ। તેમાં 5 ટ્રેક્ટરો ભરેલા છે અને 4 ટ્રેક્ટરો ખાલી હાલતમાં મળી આવેલ છે। તેઓને અત્રે કચેરી ખાતે લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સતત ભુજ અને માંડવી રોડ ઉપર પણ વહન કરતા 4 ટ્રક પણ અમે ઓવરલોડિંગ હોય બિદરા તરફ જતા એમનું પણ અમે અટકાયત કરી અને ઓવરલોડિંગનો કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સર, કેટલો ટાઈમથી ખનીજ ચોરી ચાલી રહી હતી અને કેટલો ટાઈમથી આવું ચાલી રહ્યું છે? નાના મોટા જે બાંધકામનું કામકાજ ચાલે છે એટલે આ નદીના પટમાંથી તો અવારનવાર ગેરકાયદેસર રેતીનું વહન થતું જ હતું, પણ આજનો રોજ સવારની અંદર આ રેડ પાડતા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો મળી આવેલ, એમાંથી અમે 9 ટ્રેક્ટરો કબજે કરેલ છે। ના, એ લોકોને તો નિયમ મુજબ દંડ કરી અને છોડી મૂકવામાં આવશે।
ખેડૂતોને ખેતીના ઓજાર માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તો ટ્રેક્ટરની ખરીદીમાં પણ સરકાર દ્વારા 40 થી 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। કચ્છની વાત કરીએ તો આ વર્ષે 1471 જેટલા ખેડૂતોએ ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે તો સરકાર દ્વારા પણ ખેતીવાડી વિભાગને દર વર્ષે સબસિડી માટે પણ લક્ષ્યાંક આપવામાં આવે છે। આ વર્ષે 724 જેટલા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા સરકાર દ્વારા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જ્યારે 1471 ખેડૂતોએ અરજી કરી છે એટલે ખેડૂતોની અરજીની સંખ્યામાં સરકાર દ્વારા અપાતી સબસિડીનો લક્ષ્યાંક 50% જેટલો જ છે તો બીજી તરફ ગત વર્ષની 599 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું। ગત વર્ષની 599 પેન્ડિંગ અરજીઓમાંથી 217 જેટલા ખેડૂતોને સબસિડી આપવામાં આવશે જ્યારે આ વર્ષે આવેલી 1471 અરજીઓમાંથી 507 જેટલા ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડીનો લાભ આ વર્ષે આપવામાં આવશે। સરકારની ગાઈડલાઈન મુજબ 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર 40,000 રૂપિયા જ્યારે 60 હોર્સ પાવરના ટ્રેક્ટર પર 60,000 રૂપિયા સુધીની સબસિડી ચૂકવવામાં આવતી હોય છે। કચ્છ જિલ્લાની અંદર ચાલુ નાણાકીય વર્ષ 2017-18 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ અંદાજિત 10,700 જેવા ખેડૂતોએ અલગ અલગ 47 પ્રકારના સાધન સામગ્રી માટે કુલ અરજીઓ કરેલ છે જે પૈકી અલગ અલગ પ્રકારના જે બે મોડલોમાં અમે જે ખેડૂતોને જે સહાય આપીએ છીએ 40 હોર્સ પાવરથી નીચેના અને 41 થી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરોમાં ચાલુ વર્ષે ખેડૂત 1471 જેટલા ખેડૂતોએ અરજી કરેલ છે। 2017-18ની અંદર રાજ્ય સરકારમાંથી અમને ટોટલ 724 જેટલા ટ્રેક્ટરો માટે સહાય માટે અમને લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવેલ છે। ગત વર્ષે 2016-17ની અંદર અમને મળેલ લક્ષ્યાંક પૈકી કુલ 599 જેટલી અરજીઓ પડતર રહેવા પામેલ હતી। એ અરજીઓમાંથી આ ચાલુ નાણાકીય વર્ષની અંદર અમે કુલ ફાળવેલ લક્ષ્યાંકમાંથી 30% પ્રમાણે એટલે કે 217 જેટલા ટ્રેક્ટરો અમે ગત વર્ષની પડતર અરજીઓ માટે સહાય ખેડૂતોને આપવાના છીએ અને ચાલુ વર્ષે 1471 પૈકી બાકી રહેતા બચત રહેતા 70% લક્ષ્યાંકમાંથી કુલ 507 જેટલા ખેડૂતોને અમે ચાલુ નાણાકીય વર્ષની અંદર અમે સહાય અમે આપવાના છીએ। કેટલી સબસિડી મળવાપાત્ર રહેતી હોય છે? 40 હોર્સ પાવર સુધીના જો ખેડૂત ટ્રેક્ટર ખરીદે તો એવા ખેડૂતોને આપણે 45,000 સબસિડી આપીએ છીએ જ્યારે 41 થી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો માટે ખેડૂતોને આપણે 60,000 જેટલી સબસિડી આપણે એમને આપીએ છીએ। છેલ્લા 4-5 વર્ષની અંદર જેવી રીતે ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સહાય માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે અને તમામ અરજીઓ જે સાધન સામગ્રી પ્રકારની અરજીઓ જે છે એ આપણે આઈ ખેડૂત પોર્ટલ મારફત લઈએ છીએ। મેન્યુઅલ અરજી આપણે લેતા નથી, એમાં માત્ર એડ સોર્સના ઘટકો જે છે એમ જ આપણે ખેડૂતો પાસેથી મેન્યુઅલ અરજી લઈએ છીએ કે જેમાં જંતુનાશક દવા છે, નિંદામણનાશક દવા છે, સૂક્ષ્મ તત્વ છે, આવા પ્રકારના માટે જ એ ખેડૂતો પાસે આપણે મેન્યુઅલ અરજી લઈએ છીએ। એમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ સભાખંડના રિનોવેશનની કામગીરી છેલ્લા 3 માસથી ચાલી રહી છે પરંતુ આ કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવતા છેલ્લા 15 દિવસથી કામગીરી ઠપ થઈ ગઈ છે। જિલ્લા પંચાયતના સભાખંડનો અંદાજે 17 થી 18 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું કામ ચાલી રહ્યું છે જે કામ છેલ્લા 15 દિવસથી એકાએક ઠપ થઈ જતા ચર્ચાઓ જાગી હતી ત્યારે આ કામ માલની હલકી ગુણવત્તાના કારણે બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર LR મડિયાએ વિગતો આપતા જણાવ્યું કે સભાખંડમાં પીઓપીના કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવતા લોખંડના એંગલ હલકી ગુણવત્તાના હોવાના કારણે કામને સ્થગિત કરી દેવામાં આવ્યું છે। ઉપરાંત એંગલ ISI માર્કના વાપરવા માટે તાકીદ કરવામાં આવી છે જેથી હાલ કામ બંધ અવસ્થામાં છે પરંતુ આગામી 2 દિવસમાં કામ પુનઃ શરૂ થશે તો હજુ સભાખંડમાં ખુરશી, લાઇટ ફિટિંગ, ટાઇલ્સ, સ્ટેજ સહિતની કામગીરી બાકી છે। તેમ છતાં પણ આગામી 20 થી 25 દિવસમાં સભાખંડનું રિનોવેશન કામ પૂર્ણ થઈ જશે તેવું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું। છેલ્લા 15 દિવસથી કામગીરી કારણે બંધ છે કે જે મટીરિયલ ઇજારદારશ્રી લાવેલા હતા એ થોડીક હલકી ગુણવત્તાવાળું લાગતું હોવાથી આપણને એને રિજેક્ટ કર્યું છે। એના માટે એ ભાઈ અમદાવાદથી લાવેલા એટલે અમદાવાદ રિપ્લેસ માટે લઈ ગયેલા છે પણ જે અમદાવાદમાં જે એનો મેઇન દુકાનદાર હતો એના કંઈ લગ્ન પ્રસંગે અત્યારે સામાન મળી શક્યો નથી પણ ગઈકાલે જે રૂબરૂ ચર્ચા થયા મુજબ ભુજમાં પણ મટીરિયલ અવેલેબલ છે તો ઇજારદારશ્રીને બોલાવવામાં આવેલો છે અને અહીંયા મટીરિયલ સ્પેસિફાઈડ અહીંથી થતું હોય એને જ્યાંથી પ્રોફિટ થાય ધારો કે એ જ કંપનીનું મટીરિયલ હોય ને અહીં મળતું હોય તો અહીંથી લેવા તૈયાર છે
અને અહીંથી લાવીને હવે ચાલુ કરી દઈશ. આમાં અંદાજિત શું છે 17 થી 18 લાખ રૂપિયાનું કામ છે અને મિનિમમ 20 થી 25 દિવસમાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે. ગુજરાત વીજળીની કટોકટી પેદા થવાની શક્યતા ખુદ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે રાજ્યમાં વીજળીની કટોકટી પેદા થવાની ભીતિ સર્જાઈ છે, કારણ કે અદાણી પાવરના જણાવ્યા પ્રમાણે મુન્દ્રામાં આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ તેને પરવડે તેમ નથી. અદાણી પાવર પ્લાન્ટ ઇન્ડોનેશિયાના આયાતી કોલસાનો ઉપયોગ કરે છે. કોલસાનો ભાવ વધવાથી કંપનીએ વીજ દરમાં વળતરની માંગણી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગયા મહિને ફગાવી દીધી હતી. નાણાં મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું છે કે આ મુદ્દો તાત્કાલિક નહીં ઉકેલાય તો ગુજરાતમાં વીજ કટોકટી પેદા થશે. કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પત્રમાં અમને જણાવાયું છે કે અદાણી પાવરને મુન્દ્રાનો પ્લાન્ટ ચલાવવો સતત કઠિન બનતું જાય છે, ત્યારે સરકાર કયા પ્રકારની મદદ કરી શકે તે વિચારવું પડશે. પાવર, કોલસો અને રિન્યુએબલ ઉર્જા મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ બાબતનો ઉકેલ રાજ્ય સરકાર અને ઉર્જા નિયમનકારે લાવવાનો હોય છે. તો નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઉર્જા અને કોલસા મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અદાણી પાવરે ₹2.35 પ્રતિ યુનિટના ભાવે 1000 મેગાવોલ્ટ વીજળીના પુરવઠા માટે 2006માં ગુજરાત રાજ્ય વીજ વિતરણ કંપની સાથે કરાર કર્યા હતા. અદાણી પાવર અને ટાટા પાવરે ઇન્ડોનેશિયામાં કાયદો બદલાવવાથી કોલસો મોંઘો થયો હોવાનું જણાવીને વિતરણ કંપનીઓ પાસેથી વળતરની માંગણી કરી હતી, જેમાં 11મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વિદેશમાં કાયદો બદલાવવાથી કોલસાનો ભાવ વધે તેને પીપીએ હેઠળ કાયદાનો ફેરફાર ગણી ન શકાય, માટે વળતરની માંગ નકારીને કરાર મુજબ વીજળી આપવા આદેશ કર્યો હતો. પરંતુ કંપનીને કોલસો મોંઘો થવાથી થતી નુકસાનીની સ્થિતિમાં જો વીજ ઉત્પાદન ઘટાડવામાં આવે તો રાજ્યમાં વીજળીની કટોકટી સર્જાવાની સ્થિતિ તોડાઈ રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતીકાલે 11મી મેના ગુરુવારે જાહેર કરવામાં આવશે. આ પરિણામ પ્રથમ સવારે 10 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.organization પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ પરિણામની સાથે જ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર 2નું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થશે. ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાણવા www.gseb.organization ક્લિક કરીને વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા અગાઉ પરિણામ જાહેર કરવાની તારીખ આપવામાં આવી હતી, પરંતુ નીટની પરીક્ષા હોવાથી બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવના જણાવ્યા અનુસાર વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે, જેની માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ આવતીકાલે જ સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન જે તે શાળાઓમાં કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 બોર્ડમાં 11 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,14,000 તેમજ સાયન્સ સેમેસ્ટર 4માં 1,41,000 મળીને કુલ 17,55,012 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીએ 23,012 વિદ્યાર્થીઓ વધુ નોંધાયા હતા. ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 12 સાયન્સના છાત્રોનો પરિણામ જાણવા ઇંતજારનો અંત આવ્યો છે અને આવતીકાલે તેઓને પરિણામ મળી જશે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે કચ્છ સહિત ગુજરાતભરમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન થયું છે. રાજ્યની એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા લેવાય છે. બી ગ્રુપને બાદ કરતા એ ગ્રુપ રાખનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. કચ્છમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના નોંધાયેલા 1,372 પરીક્ષાર્થી સામે 38 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. કુલ 1,334 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે, તો બાયોલોજીના નોંધાયેલા 581 છાત્રો પૈકી 38 ગેરહાજર રહ્યા છે અને 564 છાત્રોએ પરીક્ષા આપી હતી. ભુજમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા શાળા, વીડી હાઈસ્કૂલ અને લેવા પટેલ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન થયું છે. ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર 3 અને 4ના અભ્યાસક્રમ આધારિત ગુજકેટ પરીક્ષા લેવામાં આવી રહી છે.
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાના જન્મદિવસની ઉજવણી રણજીત વિલાસ ખાતે કરવામાં આવી હતી. મંગળવારે પ્રાગમલજી ત્રીજાએ 81 વર્ષ પૂર્ણ કરીને 82 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કચ્છ ઇતિહાસ પરિષદ અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ રાજકીય આગેવાનો પણ પ્રાગમલજી ત્રીજાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત બાવાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, બોર્ડર રેન્જ આઈજી A.K. જાડેજા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના જન્મદિવસના પ્રસંગે પ્રાગમલજી ત્રીજાએ કચ્છની અસ્મિતાને ટકાવી રાખવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત કચ્છને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો કચ્છનો સાચા અર્થમાં વિકાસ થઈ શકે તેમ જણાવ્યું હતું. હું શુભેચ્છા આપું છું અને સારો વરસ જાય, સારો વરસાદ પડે. જે બાબા સાહેબને વરસાદ માટે પણ ઘણા પ્રયત્નો કરતા હોય છે. ચાવડા રખાલ જઈને પોતાની રીતે દેશી ઉપચાર જે એમ કહીએ આપણે ટચુકડા કરતા હોય એવી રીતે પોતે જાતે ટાયર ભેગા કરી અને ટાયરમાં આગ લગાડીને કલાકવાર બેસી ધુમાડો કરે છે કે એવો એ ટાઈપનો પ્રયોગ કરે છે કે ભાઈ વરસાદ આવે. અને એ જ્યારે પણ હોય છે માના પરમ ભક્ત છે અને માને એક જ વસ્તુ કહે છે મારી પ્રજા આ કચ્છની બાઉલ જનતા બધા સુખી રહે અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે. ખરેખર मुंहिंजो जनमु ॾींहुं न आहे. आजो महीने जो प्रसंग हो कि मूंखे अभिनंदन ॾींहुं आहे. आउं बड़ो लकी आहियां. एतिरे मिड़े माण्हू छापे में अचीने टेलीफोन मथे मूंखे अभिनंदन पाठव्या. अने आउं इच्छां थो कि पाण मिड़े सुखी थियो. आउं इच्छां थो कि हिन भेरे वरसाद जी पाण खे बॉडी ताण न पए ने पाण कच्छ हिकिड़ो राज्य स्थापित करो. बाबा साहेब खास કરીને જન્મદિવસે એકડી ગિફ્ટ પણ ॾिना મંદિર जेको चाड़वा रखाल सामत्रा इन विषय ॻाल्हि करी. ही मुंहिंजे जन्मॾींहं जी गिफ्ट न आहे पर मुंहिंजी भक्ति आहे कि देश देवी अने मां माया मां तरफ़ इतने मूंखे वो कि महाराव जो काल पूरो थिए इन मोर किंग माण्हू ऐं के संभाल असांजी संभाल रहे एतिरे इलाइक़नि ही मंदिर बाथूं था. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.